જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 108। હે માનવ, પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે હે માનવ, તને મનુષ્ય દેહ મળ્યો છે તો હે માનવ, તારું જો એક મહાદુઃખ જે જન્મ મરણનું છે તે મહાદુઃખ ટાળી દે। આ માટે આ 84 લાખ યોનિમાં જન્મ મરણ ટાળવા માટે પૂરેપૂરા 5 તત્વનો મનુષ્ય દેહ મળ્યો છે। જો કે જે કાંઈ ગોઠવવામાં આવ્યું છે તે અટપટું ગોઠવેલ છે, પણ તે અટપટું સીધું સમજાવનાર અને સીધું બતાવનાર તત્વજ્ઞાની વગર સમજાશે નહીં। કારણ કે આ જૂના પુરુષની જૂની વાત બદલાતી નથી। કારણ કે પરમેશ્વર તો અવિનાશી છે ને, અને તે પરમેશ્વરનું જન્મ મરણ નથી। તે તો પિંડ બ્રહ્માંડથી ન્યારા છે જ। તો પિંડ બ્રહ્માંડથી ન્યારા કેમ કહેવાય છે? તો 14 બ્રહ્માંડની રચના પરમેશ્વરથી નીચેની છે। તો 14 બ્રહ્માંડ રચાણા પછી પૂર્ણ પુરુષની રચના થઈ, અને તે પૂર્ણ પુરુષની રચના પછી તેની નકલ આ સૂક્ષ્મ માનવ દેહની રચના થઈ। તો હે માનવ, તમે જ કહો કે પહેલા પિંડ બ્રહ્માંડથી ન્યારાને નિરખવો પડે ને? એટલે પરમાત્માના જ્ઞાનીઓ નિરખી અને પછી પિંડ પરખીને તે પરમેશ્વરના ગુણલા ગાવાનું કહે છે। તો આવા ગુણલા ગાનાર યુટ્યુબમાં એકાદ મળશે કે નહીં? ખોલો યુટ્યુબ। હે માનવ, ખોટા સત્સંગ સાંભળવાથી પણ ભ્રમણા વધે કે ઘટે? વિચાર કરો। પછી તો જેવી માનવની મતિ હોય એવી ગતિ થાય છે। બાકી યાદ રાખજો, હાલ અમારી મતિ ગતિથી કહીએ છીએ તો કરોડો તમને લાગતા સત્સંગીઓ આ 84માં રોકનાર હોય તેવું અમને લાગે છે। માટે પ્રભુને સીધા તમો જોયા જાણ્યા વગર પિંડમાં ગોતવા જશો તો નહીં મળે। બાકી હા, જરૂર તમને 84 લાખ યોનિમાં રોકનાર જે માનવના આત્મહત્યારા આ મોબાઈલ યુગમાં ગોતવા જ નહીં પડે। પકડો ફોન અને આંગળીના ઈશારે મોબાઈલમાં સામાં જ જોવા મળશે। જે માનવ દેહની રચના પહેલાની રચના બતાવશે નહીં, તો તે આંધળાના સત્સંગ તો આપણને 84માં જ ધકેલે ને। મનન કરો, રામ ભરોસે। તો હવે અમારા સદગુરુની વાણીમાં સદગુરુના શિષ્ય કહે છે કે હવે હું તો અમરવરને પામી, જેથી મારે આ જગત સાથેના લેખાજોખા પૂરા થઈ ગયા। કેમ કે આખું જગત જ અમરવરની અંદર સમાયેલું છે। તો અમરવર તે પરમાત્માને કહે છે, હવે તો મારે જન્મ મરણની કલ્પના પણ મટી ગઈ અને આ સારા જૂઠા જગતને છોડી દીધા। હવે સદગુરુ કૃપાથી સમજાયું અને અમરવર પણ મળી ગયા, અને એ પણ ખ્યાલ આવી ગયો કે આ સારા જગત જૂઠા છે। તો જૂઠા જગત સાથે શું મોહ બાંધું? આ સારા જગત અધૂરા જ છે। એટલે આ જગતમાં પરમાત્માની કોઈને ઓળખાણ નથી, અને જીવ વિષય ભોગના ઝેર પીવે છે, સારા શહેરને પણ ભ્રષ્ટ કરે છે। સદગુરુના શિષ્ય કહે છે કે મેં તો સદગુરુ કૃપાથી અમૃતપાન કર્યા, જેથી મારે તો ઝેર વિકાર મટી ગયા। જેથી તમને દરેક જીવને પણ કહું છું કે હે મારા ભાઈ, તમે પણ સદગુરુના શરણે રહીને સદગુરુના અમૃત વચન અમૃતવાણીના અમૃતપાન કરી લ્યો, જેથી આપણને ઝેર વિકાર મટી જાય અને જગત સાથેના લેખાજોખા પૂરા થાય, જેથી કોઈ પણ દેહ જ ન ધરવા પડે। જે ઝેર પીવે તે અમૃતની મીઠાશ કેમ કરીને જાણી શકે કે અમૃત મીઠું છે કે ખારું? એટલે એક વખત કોઈક તો અમૃતપાન કરીને તો જોવો, અમૃતને ચાખ્યા વિના એનો સ્વાદ કેમ ખ્યાલ આવશે? હે માનવ, સ્વાદ માણવો હોય તો સદગુરુના અમૃત વચનનો, બાકી તો બધા સ્વાદ ફીકા જ છે। આ તો જગત ભૂલ ભૂલમાં ઊંધી દિશામાં ચાલે છે। ચાલવાનું છે પશ્ચિમમાં અને ચાલે છે પૂર્વમાં, તો એમાં અમૃતપાનના સ્વાદ કદી પણ નહીં માણી શકાય કે નહીં પરમાત્માને પામી શકાય। જગતના જીવો ઉલટી દિશામાં ચાલીને જગત સાથે ઉલટા વ્યવહારને ભલા વ્યવહાર કરીને માને છે। જે આત્મદેવ પ્રગટ ઘટે ઘટમાં છે તે એક સતસાર માને નહીં। સદગુરુ કહે છે કે હું સત્ય કહું છું તો જીવ એને દુઃખ માને છે, જેથી જરાય પણ કહ્યું માને નહીં, અને પાછા ઉલટાના સામે આપણને સમજાવે કે આપણા સગા તો આપણા ઘર પરિવાર જ હોય। અરે ભાઈ, માતા પિતા પણ આપણા નથી, એ પણ કર્મોના હિસાબે મળેલા છે, અને કર્મ પૂરું થતાં જ એ તો છૂટી જવાના, તો તું તારા કેમ કહી શકે? સદગુરુ પ્રવીણરામ સદા સત્ય જ કહે છે કે એક આત્મ સિવાય આ જગતમાં કંઈ જ સત્ય નથી। એવા સંત અપાર જ્ઞાન સમજાવે છે,
પરંતુ માનવના મોજ શોખ પૂરા નથી થતા, જેથી સમજમાં નથી આવતું. મોજ શોખ કરવાથી તો આવન જાવન મટે નહીં. જો પ્રભુ ભજન કરીએ તો આવન જાવન મટે. તો જે કોઈ સદગુરુ પ્રવીણરામના સતને કોઈ માને તો ક્ષણમાં જ ભવ પાર થઈ જાય. જય શ્રી ગુરુદેવ. હવે મારા લેખા થઈ ગયા પૂરા, અમર વાર પામી રે. હવે મારા લેખા થઈ ગયા પૂરા, જન્મ મરણની મટી સર્વ કલ્પના, છોડિયા સકળ જગ જૂઠા. હવે મારા લેખા થઈ ગયા પૂરા, આ જગને શું મોહ બાંધું, એ તો સકળ અધૂરા. વિષય ભોગ જહેર ને પીવે, ભ્રષ્ટ કરે શહેર સારા. હવે મારા લેખા થઈ ગયા પૂરા, અમૃત પાન કર્યા મેં ભાઈ, મટી ગયા ઝેર વિકાર. ઝેર પીવે તે શું જાણે, અમૃત હોય મીઠું કે ખારું. હવે મારા લેખા થઈ ગયા પૂરા, એ તો જગત ભૂલમાં ચાલે, બોલા કરે વ્યવહાર. આત્મદેવ પ્રગટ ઘટ ઘટમાં, માને નહીં સત એક સાર. હવે મારા લેખા થઈ ગયા પૂરા, સત્ય કહું તો સકળ દુઃખ માને નહીં એક લગાર. ઉલટાય રથ પાછા સમજાવે, આપણા ઘર પરિવાર. હવે મારા લેખા થઈ ગયા પૂરા, ગુરુ પ્રવીણ રામ સદા સત્ય કેતા, બીજું નહીં કઈ સંત અપાર. પ્રવીણ રામ સતને કોઈ માને, ક્ષણમાં થાય ભવ પાર. હવે મારા લેખા થઈ ગયા પૂરા, અમર વાર પામી રે. હવે મારા લેખા થઈ ગયા પૂરા. રામ ભરોસે. તો હે માનવ, સદગુરુ બ્રહ્મના જ્ઞાન આપે છે. તો હે મારા ભાઈ, એ જ આપ અપાર છે, જે જીવને સુધારવા અથવા તો તારવા આવેલા છે. જેથી જે પિંડ બ્રહ્માંડમાં અખંડ બિરાજે છે, જે સાક્ષી સર્જનહાર છે, એમના જ્ઞાન સદગુરુ સમજાવે છે. જેમના સ્થાન 3 અવસ્થા અને 3 ગુણથી ઉપર અને 5 કોષથી પણ પાર છે, જેમનો 10 દિશામાં પૂર્ણ સાક્ષી છે, એવા બ્રહ્મ જ્ઞાનની ધારા સદગુરુ વરસાવે છે. અગમ નિગમ ફરમાવે એવા ફકર, એટલે જેની કોઈને ગમ નથી, એમની ગમ કરીને સદગુરુ જીવને સમજાવે છે. છતાં પણ જીવ માનવા તૈયાર નથી. જ્ઞાની ગુરુ તો પરમારથી હોય છે, અને એ તો પરમાત્માની પરખ કરીને જીવને પરખાવનારા હોય છે. તો જો કોઈ સદગુરુ પ્રવીણરામને સમજે તો એમના જ્ઞાન પ્રમાણ નજરે નિરખાવીને સમજ આપે અને પિંડમાં પણ પરખ કરાવે એવા ઉત્તમ જ્ઞાન છે. અને એવા જ્ઞાની ગુરુ દાસલાલના ગુરુ છે. તો એ દાસલાલના ખૂબ ખૂબ અહોભાગ્ય છે. જય શ્રી ગુરુદેવ.
એ આવા સદગુરુ બ્રહ્મ જ્ઞાન આપે પાય જીવ સુધાર આપ્યો પાર સદગુરુ બ્રહ્મના જ્ઞાન આપે પિંડ બ્રહ્માંડ માય ખંડ બિરાજે સાક્ષી સર્જન હાર સદગુરુ બ્રહ્મના જ્ઞાન આપે ત્રણ અવસ્થા ત્રિગુણ ઉપર પાંચ કોષ પોર પાર રે સદગુરુ બ્રહ્મના જ્ઞાન આપે દસે દિશામાં પૂરણ પરચો બ્રહ્મ જ્ઞાન ચોધાર રે સદગુરુ એ બ્રહ્મના જ્ઞાન આપે અગમ નિગમ ફરમાવે ફકર જ્ઞાની પર ઘણ હાર રે સદગુરુ બ્રહ્મ રે જ્ઞાન આપે પ્રવીણ રામ સમજે કોઈ જ્ઞાની દાસલાલ ના સદગુરુ એ જ સદગુરુ બ્રહ્મના જ્ઞાન આપે રામ ભરોસે તો એવા સત્ય જ્ઞાન તો જાણે જંગમાં ધમસાણ એટલે સત્ય જ્ઞાન મેળવવા એ તો સુરતાથી જંગ ખેલવાના હોય છે અને ભીતર ભરેલા અનેક કામ ક્રોધ માન મોહ વિષય વિકાર જેવા દુશ્મનોનો નાશ કરીને જંગ જીતવાના હોય છે એ તો જીતે કોઈ સદગુરુના બાળ એટલે જે સદગુરુના શરણે સાંગોપાંગ રહેતા હોય એ જ જીતી શકે છે વાણીના કેવા કેવા વ્યૂહ રચાવ્યા છે પણ એ વ્યૂહ રચના તો કોઈ સદગુરુના શિષ્ય સુજાણ હોય એ જ સમજી શકે જો દેશકાળના મોરચા લાગ્યા હોય તો એ હલકા વિચારીને કેમ જીતી શકે જેમણે જંગ જીતવા જ હોય એમને તો ખુમારી હોય એ તો હંમેશા સારા જ વિચાર કરે એમને ખોટા વિચાર મનમાં પણ ન ઉગે જે હલકા વિચાર કરે એવા કાયર નુગરા પછી પસ્તાય એમનાથી તલભાર પણ ભ્રમના ગઢ તૂટે નહીં એટલે સદગુરુ પર વિશ્વાસ ન હોય તો એક પણ નાડી શુદ્ધ થાય નહીં એમને પછી સાત્વિક શસ્ત્ર પણ એમની સેના ન બને એટલે એમને સુરતા ભજન કરતા અમૃત પણ ન વરસે એવા ડરપોક તો મનની અંદર જ મરી જાય છે એટલે જંગ જીતવાનું તો એક બાજુ રહ્યું પણ જંગે ચડતા પહેલા જ હિંમત હારી જાય છે જેમના ગુરુ પ્રવીણરામ જેવા પૂરા જ્ઞાની હોય એમના શિષ્ય આવા ખરાખરીના જંગ જીતી જાણે કેમ કે એમને સદગુરુ ઉપર પૂર્ણ વિશ્વાસ હોય છે તો સદગુરુ પ્રવીણરામ જંગ જીતેલા એટલે એ જ્ઞાનના મહેરમ એટલે પરમાત્માના ઘરમાં સુરતાને કેમ પહોંચાડવી એવા જંગ ખેલતા શીખવ્યા અને દાસલાલે સમજી સમજીને ગુરુ કૃપાથી અમૃત ફળ જે વીરતાના ફળ ચાખ્યા જય સદગુરુદેવ આરે ઓ પાય રે જ્ઞાન તો જંગદમ સાણા ચીતે કોયો સદગુરુના બાળો ચીતે કોયો સદગુરુના બાળો સત્સંગ મેદાન મારે ઓ ભાઈ રે જ્ઞાન તો જંગદમ સાણા વાણી વ્યહૂર ચાયવા કેવા સમજે કોઈ બાળ સુજાણ રે જ્ઞાન તો જંગદમ સાણા દેશ કાળના લાગિયા મોરચા કેમ જીતે અલકા વિચારી જ્ઞાન તો જંગદમ સાણા કાયર નુગરા નર પસ્તાઈ ગઢ તૂટે નહીં તલવારથી જ્ઞાન તો જંગદમ સાણા સાત્વિક સેના શસ્ત્ર ન બને મનની અંદર જમરવાનું જ્ઞાન તો જંગદમ સાણા જે હોઈ પ્રવીણરામના શિષ્ય એ જંગ જીતી જાણે રે જ્ઞાન તો જંગદમ સાણા
પ્રવીણ રામ જ્ઞાન મેરો દસલાલે સમજી સમજીને ફોડો ચાખ્યા રે જ્ઞાન તો જંગદમ સાણા રામ ભરોસે. તો એવા જ્ઞાનના મહેરમ જ્ઞાની ગુરુના શિષ્ય કહે છે કે ગુરુદેવે અમને પણ એવા જંગ ખેલાવીને અમારા જન્મ મરણની શંકા મટાડી, જેથી અમે નિશંક રહીએ છીએ. અમને હવે કોઈ શંકા નથી. આ 5 તત્વની કાચી કાયા છે, તો એમાં અનંત જીવો જન્માને મર્યા, પણ કોઈએ આતમને જાણ્યા નહીં. તો હે માનવ, જે સત છે, ચિત્તને જાણનારા છે, પૂર્ણ આનંદ અપાવનારા છે, તો એવા ગુરુના શરણા લ્યો. જે સહુમાં વ્યાપક એક અનામી છે, તો એ જ્યાં છે ત્યાં નથી કોઈ વર્ણ કે આશ્રમ, તો સદગુરુ એ જ્ઞાન બતાવે છે. તો હે મારા ભાઈ, એમના સત શબ્દ સમજીને સત શબ્દથી બીજી દુર્મતિને ભગાવો, અને આઠે પહોર એક અવધૂત ધૂન લગાવો. ઓહમ સોહમથી પરમાત્માના સ્મરણ કરો, બીજી કોઈ ચિંતા નહીં કરો. સાહેબ નામ એ જ અમર છે, તો એ ઉચ્ચારો. આત્મ બ્રહ્મને એક જાણો. તો આ સદગુરુનો સિદ્ધાંત હર કોઈ શ્રવણે સાંભળો અને મનન કરો. સદગુરુ પ્રવીણરામ દાસલાલને કહે છે કે વિષય વાસનાને ત્યજો અને જગતમાં નિર્ભય બનીને રહો. રામ ભરોસે. જય સદગુરુદેવ. સૌરે જન્મ મરણની શંકા મટાડો રે, નિશંક રહો ડર નહીં રે. આ 5 રે તત્વની કાચી કાયા રે, એમાં જ નમિયા અનંત મરિયા. સતચિત આનંદ બ્રહ્મ જાણો રે. લિયો સદગુરુ ના શરણા, સૌરે જન્મ મરણની શંકા મટાડો રે. સૌમાં વ્યાપક એક અનામી રે, નહીં ત્યાં આશ્રમ રણું રે. કર સંતોષ સમજી સત શબ્દથી, બીજી દુર્મતિ પરોરુના. સૌરે જન્મ મરણની શંકા મટાડો રે. આઠે પોર અવધૂત એક ધૂન રે. ઓમ સોમ સ્મરણ રે, બીજી ઉપાધિ કશું નહીં કરવી. સાહેબ નામ ઉચ્ચારણા રે, સૌ જન્મ મરણની શંકા મટાડો રે. આત્મ બ્રહ્મને એક જાણીએ રે, સાંભળ સિદ્ધાંત શ્રવણે રે. પ્રવીણ રામ કહે ત્યજ વિષય વાસના રે. દાસલાલ તું નિર્ભય બની વિચરા, સૌરે જન્મ મરણની શંકા મટાડો રે. રામ ભરોસે.